નમસ્કાર મિત્રો, બાપા સીતારામ। આજે આપણે આવીએ છીએ બગદાણા ધામની અંદર અને આજે આપણે ખાસ કરીને આ વિડીયોમાં જોઈશું કે બજરંગદાસ બાપાની જે 49મી પુણ્યતિથિ છે તેની કેવી તડામાર તૈયારી થઈ રહી છે અને રસોડાની અંદર પણ આપણે દર્શન કરીશું કે રસોડાની અંદર છે તે કેવી ખાસ કરીને તૈયારી ચાલુ છે મિત્રો। તો ખાસ કરીને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો મિત્રો તમે જોઈ શકો છો કે બગદાણા ધામની અંદર બજરંગદાસ બાપાની જે 49મી પુણ્યતિથિ આવી રહી છે તેની આ તડામાર તૈયારી છે। એકદમ મસ્ત રીતે ડેકોરેશન પણ ખૂબ સરસ મજાનું કરી દેવામાં આવ્યું છે અને હજી ઘણું જે ડેકોરેશનનું કામ છે, લાઇટિંગનું એ કામ પણ હજી અહીંયા ચાલુ છે મિત્રો। તો મિત્રો એકદમ સરસ મજાનું જે ડેકોરેશન અને લાઇટિંગનું કામ છે તે કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો। ખાસ કરીને તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો। અહીંયા જે ગાદી મંદિર છે ત્યાં પણ લાઇટિંગનું કામ ચાલુ છે મિત્રો, તમે જોઈ શકો છો। સરસ મજાનું ડેકોરેશન અને લાઇટિંગનું કામ સરસ મજાનું થઈ ગયું છે મિત્રો, તમે જોઈ શકો છો। તો મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે બાપાના ધામમાં છે એટલે કાસું સીધું આવી રહ્યું છે, તેલના ડબ્બા છે, ઘીના ડબ્બા છે અને અનાજનો પણ ફૂલ સ્ટોક કરી દેવામાં આવ્યો છે। અને તમામ વસ્તુનો ફૂલ સ્ટોક આ રીતે ટ્રેક્ટર માટે આવી રહ્યો છે બગદાણા ધામની અંદર અને જે તિથિમાં જે જરૂર પડે તે તમામ વસ્તુનો ફૂલ સ્ટોક છે મિત્રો। તો મિત્રો તમે જોઈ શકો છો કે આ તમામ લોકો છે બગદાણાના સ્વયંસેવકો છે અને જે બજરંગદાસ બાપાની 49મી પુણ્યતિથિ આવી રહી છે તેની આગોતરી તૈયારી અને પ્રસાદી બનાવવા માટે તમામ સેવકો પોતાની સેવા બજાવી રહ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો। આ આપણા ગામનું મંડળ છે મિત્રો, અહીંયા પણ પ્રસાદ બની રહ્યો છે અને શુદ્ધ ઘીમાંથી અને બાપાનો પ્રસાદ બની રહ્યો છે એટલે કે જે અડદી હોય છે તેના લાડુ અહીંથી બનાવવા માટેની પ્રસાદી તૈયાર થઈ રહી છે મિત્રો। અહીંયા પણ સ્વયંસેવકો મિત્રો પોતાની ફરજ બજાવી રહ્યા અને સેવા આપી રહ્યા છે મિત્રો। તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા સ્વયંસેવકો દ્વારા જે શીણાનો લોટ હોય છે તેને સાવવામાં આવે છે અને ત્યાર પછી આ રીતે જે લાડુ બનાવવા માટેની પ્રોસેસ હોય તેના માટે લોટ બાંધવામાં આવે છે મિત્રો। તમે જોઈ શકો છો કે તમામ સ્વયંસેવકો છે તે પોતાને સેવા આપી રહ્યા છે અને લાડુ બનાવવા માટેની જે પ્રસાદ તૈયાર થતો હોય તેમાં જે ઘઉંનો ચણાનો લોટ હોય છે તેને બાંધી રહ્યા છે મિત્રો। તો આ રીતે મિત્રો જે ચણાનો લોટ હોય છે તેમાં બાંધી અને તૈયાર કરીને ત્યાર પછી આ રીતે સ્વયંસેવકો દ્વારા મુઠિયા બનાવવામાં આવતો હોય છે મિત્રો, તમે જોઈ શકો છો। આ રીતે તમામ સ્વયંસેવકો કામ કરી રહ્યા છે મિત્રો। તો ત્યાર પછી છે મિત્રો આ ચણાના લોટમાંથી જે મુઠિયા બને છે એને તળવામાં આવી રહ્યા છે, અહીંયા ફૂલ સ્ટોક છે મિત્રો, તમે જોઈ શકો છો। તો ત્યાર પછી આ રીતે સોલમાં તેલની અંદરથી જે આ મુઠિયા બન્યા રહે છે તેમને તળવામાં આવે છે મિત્રો। અહીંયા જે તળવાનું કામ છે તે ચાલુ છે મિત્રો, તમે જોઈ શકો છો। અને ફૂલ સ્ટોક જે બજરંગદાસ બાપાની 49મી પુણ્યતિથિ આવી રહી છે તેની ફૂલ તડામાર તૈયારી ચાલુ છે મિત્રો, તમે જોઈ શકો છો। હવે જે આ મોટિયા દાણા પછી અહીંયા તમે જોઈ શકો છો જે આ મોટી ઘંટી છે તેના દ્વારા તેમાં દળવામાં આવી રહ્યા છે અને ત્યાર પછી જે પ્રસાદીનો અહીંયા સ્ટોર કરવા માટે જે વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે મિત્રો, તમે જોઈ શકો છો કે જે મોટિયાના આ ઘંટીની અંદર દળી અને ફૂલ સ્ટોક કરવામાં આવી રહ્યો છે મિત્રો। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે બહેનો દ્વારા સરસ મજાના લાડવા બનાવવામાં આવી રહ્યા છે મિત્રો। અને જ્યારે આ લાડવા તૈયાર થઈ જશે તેને બનીને આ ભાઈઓ છે તમામ ભાઈઓએ લાડવાને વ્યવસ્થિત ચોકીમાં ગોઠવી અને જે રૂમમાં સ્ટોર કરવાનો હોય છે તે રૂમમાં લઈ જવામાં આવી રહ્યા છે મિત્રો। તો હવે તમે મિત્રો જોઈ શકો છો કે લાડવા જે બની ગયા છે તેને રૂમમાં એકદમ સરસ મજાનો સ્ટોર કરી દેવામાં આવ્યો છે ફૂલમાં ફૂલ અને એકદમ લાડવાનો ફૂલ સ્ટોક કરવામાં આવ્યો છે। બજરંગદાસ બાપાની જે 49મી પુણ્યતિથિ છે તેના નિમિત્તે ફૂલ સ્ટોક લાડવાનો થઈ ગયો છે મિત્રો, તમે જોઈ શકો છો। તો બાપા સીતારામ મિત્રો, તમે ટ્રેક્ટર જોઈ શકો છો, એ તમામ ટ્રેક્ટર બગદાણાથી આજુબાજુના જે ગામડાના સ્વયંસેવકો છે અને જે આજુબાજુના ટ્રેક્ટર છે તમામ લોકો બગદાણાની અંદર સેવામાં આવી ગયા છે મિત્રો। ટ્રેક્ટર લઈ લઈને તમે જોઈ શકો છો ટ્રેક્ટરની લાંબી લાઈન લાગી ગઈ છે, તમામ લોકો સેવાની અંદર એક પણ રૂપિયો લીધા વગર તમામ ટ્રેક્ટરના માલિકો પોતે ટ્રેક્ટર લઈને સેવામાં આવી ગયા છે અને 5 દિવસથી પણ વધારે અહીંયા સેવા આપશે, તમે જોઈ શકો છો। હજી ઘણા ટ્રેક્ટર છે તે અંદર અલગ અલગ કામ હોય ત્યાં પણ મૂકેલા છે મિત્રો, તમે જોઈ શકો છો ટ્રેક્ટરની મોટી લાઈન લાગી। તો આ રીતે આજુબાજુના ગામવાળા છે તે તમામ ટ્રેક્ટરો લઈને અહીંયા સેવા આપતા હોય છે બજરંગદાસ બાપાની 49મી પુણ્યતિથિ નિમિત્તે। આમ તો દર તિથિની અંદર બજરંગદાસ બાપાના ધામમાં સેવામાં આવતા હોય છે મિત્રો। આ તો બજરંગદાસ બાપાનું બગદાણા ધામનું રસોડું અને ખાસ કરીને જે બજરંગદાસ બાપાની 49મી પુણ્યતિથિ આવી રહી છે તેની તડામાર તૈયારી મિત્રો। તો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમે પણ તો બગદાણા ધામની અંદર કોઈ વાર પ્રસાદી લીધી હોય તો કોમેન્ટમાં જરૂર બાપા સીતારામ લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો લાઈક કરજો।